સુંદર ગાન કરી રહ્યા છે. માં યશોદા ગોપીજનો ખૂબ સુંદર ઉત્સવ કરી રહ્યા હતા. પાછું જવાનું મન નહોતું થતું નંદજીના ઘરેથી. વેદ ઉત્તમ બ્રાહ્મણો, ચારે ચાર વેદ સરખા ઉત્તમ બ્રાહ્મણો પાસે નંદ બાબાએ પરમાત્મા માટે સ્વસ્તિ વાચન કરાવ્યું. ઢોલ નગારા દુદુંબી સાથે સ્વર્ગમાંથી બધા પધાર્યા અને પરમાત્માના યથા સંસ્કાર થયા. આ બધું કાર્યક્રમ પૂરો થયો એટલે નંદ બાબાને થયું કે હવે કર આપવાનો સમય થઈ ગયો છે અને એટલે નંદ બાબા યથોચિત કાર્ય પૂરું કરવા માટે મથુરા જવા નીકળે છે. નંદ બાબા ત્યાં મથુરા જાય છે. વાસુદેવજીને ખબર પડે છે. પિતા વસુદેવ નંદ બાબાને બોલાવે તો કદાચ કંસને શંકા આવે. પોતે નંદ બાબા જ્યાં રોકાયા હતા એ નંદગામમાં એ સ્થાનમાં જાય છે. નંદ બાબાને ભેટી પડે છે સ્નેહ અશ્રુઓથી અને પોતાના પ્રિય પુત્રની યાદ આવવાથી ગદગદિત થઈ જાય છે વસુદેવજી. અને વસુદેવજી કહે છે નંદજીને સીધી રીતે તો પૂછતા સંકોચ થયો. રોહિણી અને મારા નાના પુત્રને આપને ત્યાં આપણે આશ્રય આપ્યો છે તેઓ કુશળ તો છે ને? આપને હેરાન તો નથી કરતો ને કોઈ નાનો બાળક? આપને કોઈ કષ્ટ તો નથી ને? યથા યોગ્ય યશોદાજી ગોપીઓના સમાચાર પૂછીને બધું કુશળ તો છે ને એમાં પેલો કૃષ્ણ પરમાત્મા પણ આવી જાય છે. પૂછી નથી શકતા. સવારે પણ વાત કરી કે પરમાત્માનું નામ, પરમાત્મા માટેનો પ્રેમ બની શકે તો અંગત રાખજો. આપણું તો અંગત બધું બહુ હોય છે, નાનું નાનું. એને અંગત ના કહેવાય. ઊંધું કરી નાખ્યું. જે અત્યંત અંગત રહેવું જોઈએ એને નથી રાખી શકે. એ પરમાત્માના પ્રેમને અંદર રાખજો. બહાર ભલે સંવરણ, બહાર ભલે દેખાય, પણ અંદર તો રાખજો. વસુદેવજી નંદજીને કહે છે કે આપ જલ્દી હવે આપ પ્રસ્થાન કરો. આપણને આશ્ચર્ય થાય કે એવું કહ્યું હશે નંદ બાબાને. વસુદેવજી બોલે છે, હે નંદજી, કદાચ ગોકુળમાં અનિષ્ટ કે ઉત્પાતો થાય એવું અમને લાગે છે. આપ પ્રસ્થાન કરો. શુભ મંગળ યથા યોગ્ય સત્કાર પૂજા કરીને એમને વિદાય આપે છે. નંદ બાબા આવી રહ્યા છે અને ગોકુળમાં યશોદાજી અને અન્ય ગોપીઓ ઘરકામ કર્યું ન કર્યું, ખાધું ન ખાધું, કપડા પહેર્યા થોડા સરખા ન પહેર્યા અને બાલ મુકુંદના વિવિધ અંગોને જોઈને આનંદ સિવાય ગીત હોતું જ નથી. શરીર રૂપી કોષમાં પણ જુઓ તો શરીર, મન, બુદ્ધિ, પ્રાણમય કોષ અને અંતે આનંદમય કોષ. આનંદ સિવાય બીજું કશું જ રહેતું નથી. વ્યવહારમાં પણ તમે કોઈ પણ ભોગ કરો તો ભોગનો અંતિમ અનુભવ શું હોય છે? આનંદ. એ અનુભવ તમને ફરી ભોગ કરવા પ્રેરે છે. આમ પરમાત્માનો એકવાર આનંદ લઈ લીધો, પરમાત્માનો એકવાર સંસ્કાર, એકવાર એ સ્વાદ ચાખી લીધો ને પછી એ આનંદ જ તમને ખેંચ્યા કરશે. પછી તમારે લઈ લેવું પડે નામ. લીધા જ એ આવ્યા જ કરશે એનું નામ. કોઈ ને કઈ નિમિત્ત થયા જ કરશે. આમ
જ્યારે સૂઈ જાય છે ત્યારે જ પેલું ઘરનું કામ પતાવી લે છે. બાળક ભોળી જાય છે, નિદ્રામાં હોય છે ત્યારે જ માં કામ કરી લે છે. યાદ રાખીએ, જ્યારે પરમાત્માનું નામ લઈને અંતઃકરણ અતિશયપણે શાંત થઈ ગયું હોય, ઊંઘ એટલે શું? એ અવસ્થા એવી છે જ્યાં કોઈ ભોગ થતો નથી. સુષુપ્તિ અવસ્થામાં કોઈ વિચાર આવતા નથી. મન જ્યારે આ રીતે અભોગ અવસ્થામાં, જાગ્રત અવસ્થામાં હોય ત્યારે કોઈ પણ કર્મ માટે જો તમે પ્રવૃત્ત થાવ તો એ કર્મ બંધન કરતા નથી બનતા. પણ એને માટે ક્યાં સુધી રાહ જોવાની? યશોદાજી રાહ જોતા હતા કે આ ઊંઘે પછી જ હું કર્મ કરું, અને આ ઊંઘાડી દેવાનો પ્રયત્ન નથી કરતા. આપોઆપ સહજ થાય છે. સાધના સહજ હોવી જોઈએ, મનને બાંધતા નહીં. આટલા દિવસે પહેલી ભૂમિકા આવી જ જવી જોઈએ, આટલા દિવસ પછી મને આ જ્ઞાન થઈ જ જવું જોઈએ. આમ યશોદાજી પોતાનું ઘરનું કામ કરતા હોય છે અને ખૂબ સુંદર સ્ત્રી હાથમાં કમળ લઈને શણગાર સજ્યો છે, અત્યંત સુંદર મુખ છે, અને જાણે કે લક્ષ્મીજીનો અવતાર હોય અને પોતાના પ્રિયતમ ને મળવા આવતા હોય એ રીતે નંદ બાબાના ઘર તરફ એ આવતા જાય છે. અને નંદ બાબાના ઘરમાં પ્રવેશ કરે છે, જુએ છે કે કોઈ છે નહીં, અને નંદલાલને ઉઠાવી લે છે અને પ્રેમાવશ જાણે કે હાલ કરતી હોય એમ હાલ કરતા કરતા બહાર લઈ જાય છે. ગોકુળ ગામથી થોડે દૂર સીમમાં એ સ્તનપાન કરાવે છે લાલાને. આ જે સ્ત્રી હોય છે સુંદર રૂપ ધર્યું હોય છે, અત્યંત સુંદર, જેને ગોપીઓ લક્ષ્મીજીને ઉપમા આપે છે, એના સાચા રૂપમાં તો એ પૂતના હોય છે. સમજી લેજો, સારામાં સારો ભોગ જીવનમાં પૂતના બનીને આવશે. ખૂબ સુંદર વસ્તુ, ગમી ગઈ, મન લાગી ગયું, સુંદર શ્રવણનો વિષય, સુંદર વ્યક્તિ, સુંદર પરિસ્થિતિ, જ્યાં જ્યાં આવું કંઈક જુઓ, જોઈ લેજો અંદર પેલી પૂતના તો નથી બેઠી ને, મને ખેંચી તો નહીં લે ને, મને આસક્ત તો નહીં કરી દે ને. આવું સુંદર રૂપ મોહાવી દે, મોહિત કરી દે. આ પૂતના રૂપી શબ્દ સ્પર્શ રૂપ રસગંધ પૂતનાને અવિદ્યા કહી છે. નહીં અસ્તિ અવિદ્યા મનસોથી રિક્તા મનોહિ અવિદ્યા ભવબંધ હેતુ તસ્મિન વિનષ્ટે સકલમ વિનષ્ટમ વિજૃંભિતેસ્મિન સકલમ વિજૃંભિતે. આ મન એ જ અવિદ્યા છે. અને અવિદ્યા સ્વમાયયા, સ્વ આશ્રયા, પોતાના જ આશ્રય રહેવા વાળી છે. મનથી અતિરિક્ત નથી આ અવિદ્યા. અને માટે જ આ મનને પરમાત્માના સ્મરણમાં મૂકી દો તો અવિદ્યા જે વિષ લઈને આવે છે. ઉતરાની અંદર જે ઝેર હતું, હળાહળ વિષ હતું. દરેકે દરેક વિષયો જે છે, વિષય વિકારી અહિગણ માનું દૂર હિ દૂર ભગાવું. અહિગણ એટલે કે સર્પ જેવા, વિષ જેવા. આ વિષય રૂપી પૂતના, પૂતના એટલે ઝેર, બંને પર્યાય સાથે જ જાય ને. પૂતના પાસે અમૃત હોય, વિષય પાસે અમૃતની અપેક્ષા ન રાખતા. વર્ષોથી કર્મ કરું છું અને શાંતિ નથી મળતી, ના જ મળે. વર્ષોથી દરેક પ્રકારની ભોગ કરીને તૃપ્ત થવાની કોશિશ કરું છું, તૃપ્તિ નથી મળતી, ન મળે. કારણ કે એ ભોગમાં આ પૂતના રૂપી આ અવિદ્યા છે. આ અવિદ્યા રૂપી ઝેર અંદર ભરેલું છે, માટે તૃપ્તિ નથી મળતી. આ પૂતના પરમાત્મા તો તરત જ ઓળખી જાય છે અને એવું કહે છે કે પૂતનાને જોઈને પરમાત્મા આંખ બંધ કરી દે છે. અને એના પરમાત્માનો ભાવ પ્રગટ કરતા જ્યારે કોઈ પણ વક્તવ્ય આપતું હોય ત્યારે પોતાના મનમાં વિવિધ એ પરમાત્મા
વિચારો મૂકે છે, એવા અનેક વિચારો આપેલા છે. એમાંના થોડા વિચારો આપણે પણ સ્મરણ કરીએ. એક તો થયું અવિદ્યા. બીજી જગ્યાએ ભક્ત ભાવથી કહે છે કે આ પૂતના, કંસે આ પૂતનાને મોકલી હતી, કારણ કે કંસના જે દરબારી હતા એ પણ કેવા હતા? ધુંધુલીના મિત્રો જેવા. અને એ દરબારીઓએ એને કહ્યું કે જો પુત્ર તો જન્મી ચૂક્યો છે, તમને મારનાર તો જન્મી ચૂક્યો છે, ભલે દેવકીનો 8મો પુત્ર ન હોય છતાં પણ આપણે 10 દિવસમાં જન્મેલા દરેક જે નાના બાળક છે એનો